શું ચેતરભાઈ વસાવાથી સરકાર ડરી રહી છે? શું ચેતરભાઈ વસાવાથી બીજેપીની સરકાર ડરી રહી છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ગઈકાલે બનેલી લઈને સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે મૂવી સર્કલ પાસે ચેતરભાઈ વસાવાને અટકાયત કરવામાં આવી છે. કેમ અટકાયત કરવામાં આવી છે એ પણ આપણે વાત કરવાના છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અમારી ચેનલ પર તમે પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે હાલ ગુજરાતમાં હાહાર મચાઈ રહ્યા છે ચેતરભાઈ વસાવા. લોકો ખૂબ સપોર્ટ સાથે એમને સપોર્ટ સાથ સરકાર આપી રહ્યા છે કે ચેતરભાઈ ચાલે એવી ઘટના પણ સામે આવતી હોય છે. પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે એવી ઘટના ઘટી કે ચેતરભાઈ વસાવા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જતાં એમની અટકાયત કરવામાં આવી હતી. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો લોકો દ્વારા એવી વાતો ફેલાઈ રહી છે કે ચેતરભાઈ વસાવાથી સરકાર ડરી રહી છે, ચેતરભાઈ વસાવાથી બીજેપી સરકાર ડરી રહી છે એવું લોકો કહી રહ્યા છે. જ્યાં મિત્રો ચેતરભાઈ વસાવા દરેક જગ્યા પર અવાજ ઉઠાવતા હોય છે, લોકો માટે ખૂબ સારું કામ કરતા હોય છે. એના કારણે ચેતરભાઈ વસાવા હાલ હાહાર મચાવી દીધો છે. એટલા બધા ચાહકો છે કે તમે મુખ્યમંત્રીના ચાહકો ના હોય એટલા ચેતરભાઈ વસાવાને સપોર્ટ મળી રહ્યા છે. આવનારી 4 જૂને લોકસભાની ચૂંટણી કેટલાક દિવસો પૂર્ણ થઈ ચૂક્યા છે. આવનારી જૂને એમનું રિઝલ્ટ પણ પ્રાપ્ત થવાનું છે અને લોકો કહી રહ્યા છે કે આ વખતે ભરૂચ લોકસભા બેઠક પર ચેતરભાઈ વસાવાની જીત થાય છે. જ્યાં મિત્રો શું ખરેખર ચેતરભાઈ વસાવાની જીત થાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કેમ કે હાલ જો ચર્ચાઓ જાગી રહી છે કે ચેતરભાઈ લગાતાર આપસૂત આરોપ મૂકી રહ્યા છે. 3 દિવસ પહેલાં પણ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે પણ બોલાચાલી થઈ હતી અને ગઈકાલે મૂવી સર્કલ પાસે આવેદનપત્ર આપવા જતાં ચેતરભાઈ વસાવા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આમને સામને પણ ઘટના ઘટી હતી. જ્યાં મિત્રો આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કેમ કે હાલ આપણને લાઈવ સમાચાર મળી રહ્યા છે. તો આ જાણકારી તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આ હતા આજના વિડીયો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.